મહત્વથી સમાચાર કે જ્યાં હોસ્ટેલના ભોજનની ગુણવત્તા મામલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। અહીં સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આ હોબાળો મચાવ્યો હતો। ગુણવત્તા વિનાનું ભોજન આપવામાં આવતું હોવાનો આરોપ છે। અહીં એનએસયુઆઈના કાર્યકરો પણ વિરોધની અંદર જોડાયા હતા। હોસ્ટેલના કેન્ટીન સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। આ દ્રશ્યો આપ જુઓ, ખાદ્ય પદાર્થોની અંદર જીવજંતુ પડેલા જોવા મળી રહ્યા છે અને તેને જ લઈને આ વિદ્યાર્થીઓએ કેન્ટીન સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો। હોટલની ભોજનની ગુણવત્તા મામલે તેમણે હોબાળો મચાવ્યો હતો। આ કેન્ટીનની અંદર કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં નથી આવી રહી। ભોજનની અંદર અવારનવાર જીવજંતુઓ મળી આવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યા છે અને તેને લઈને હોસ્ટેલના કેન્ટીન સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી અને ભોજનની આ ગુણવત્તા મામલે જ તેમણે હોસ્ટેલની અંદર આ હોબાળો મચાવ્યો હતો। તેમણે ઉગ્ર રજૂઆત કરી કે ભોજનની ગુણવત્તા સુધારવામાં આવે। વ્યાજખોરની